નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ભારતીય બંધારણના તમામ મોસ્ટ આઈએમપી અનુચ્છેદ જોવાના છે। તો વિડીયો શરૂ કરતાં પહેલાં જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા બીજા નવા વિડીયોનું નોટિફિકેશન તમને જલ્દી મળી જાય। તો આપણે પ્રથમ ભાગથી શરૂઆત કરીએ તો પહેલા ભાગના આઈએમપી અનુચ્છેદમાં બે છે, જેમાં પહેલો અનુચ્છેદ છે અનુચ્છેદ નંબર 1, એનું નામ છે સંઘનું નામ અને તેનું રાજ્ય ક્ષેત્ર। તો આમાં લખેલું છે, ભારત એટલે કે ઇન્ડિયા એ રાજ્ય બનેલો એક સંઘ રહેશે। ભારત કોઈ કરાર આધારિત બનેલો સંઘ નથી, જેથી કોઈ રાજ્ય અલગ થઈ શકે નહીં, આવું બાંહેધરી આપવામાં આવેલી છે। અને અનુચ્છેદ નંબર 3, જે મોસ્ટ આઈએમપી છે, નવા રાજ્યોની સ્થાપના અને સીમાઓમાં ફેરફાર। આમાં વ્યાખ્યા લખેલી છે, સંસદ પાસે કાયદા દ્વારા નવા રાજ્યનું નિર્માણ કરવાની, અસ્તિત્વ ધરાવતા રાજ્યોના નામ, સીમા, વિસ્તારમાં ફેરફાર કરવાની સત્તા છે। જેમ કે દાખલા તરીકે આંધ્રપ્રદેશમાંથી તેલંગાણાનું ગઠન, એટલે અંદર રાજ્યમાંથી ફેરફાર કરવો હોય તો કરી શકાશે। અને નામ આ આઈએમપી એટલા માટે છે કારણ કે આવી રીતે પ્રશ્ન આવી શકે કે ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ તાજેતરમાં કેરળ રાજ્યનું નામ બદલીને કેરળમ કરવામાં આવ્યું છે, તો એમાં અનુચ્છેદ 3 આવે। તો આ અનુચ્છેદ આઈએમપી છે। બીજો ભાગ છે ભાગ 2, નાગરિકતા, અનુચ્છેદ 5 થી 11 આપેલી છે। આમાં 11મો અનુચ્છેદ છે, નાગરિકતા અંગે કાયદો બનાવવાની સંસદની સત્તા। એમાં વ્યાખ્યા આપેલી છે, ભારતમાં નાગરિકતા મેળવવા કે ગુમાવવા અંગેના તમામ નિયમો અને કાયદા બનાવવાની સંપૂર્ણ સત્તા માત્ર ભારતની સંસદ પાસે છે। ત્યારબાદ આગળ ભાગ 3ના અનુચ્છેદ આપેલા છે। ભાગ 3માં કુલ 12 થી 35 અનુચ્છેદ આપેલા છે, જેમાં આઈએમપી છે આપણે જોવાના છે। તો પેલો છે 14 નંબરનો અનુચ્છેદ, એમાં છે કાયદા સમક્ષ સમાનતા। એની વ્યાખ્યા છે, ભારતના રાજ્ય ક્ષેત્રમાં કોઈ પણ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતા અથવા કાયદાનું સમાન રક્ષણ નકારવામાં આવશે નહીં, કાયદો બધા માટે સમાન છે, એવું જણાવવામાં આવેલું છે આ મૂળભૂત અધિકારમાં। ત્યારબાદ છે 15મો અનુચ્છેદ, ભેદભાવનો નિષેધ, એટલે કે રાજ્ય કોઈ પણ નાગરિક સામે કેવળ ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અથવા ધર્મસ્થાનના આધારે કોઈ ભેદભાવ કરી શકશે નહીં। અનુચ્છેદ 16, જાહેર રોજગારીમાં તકની સમાનતા। એમાં વ્યાખ્યા આપેલી છે, રાજ્ય હસ્તકની નોકરીઓમાં તમામ નાગરિકો માટે સમાન તક રહેશે। પછાત વર્ગો માટે અનામતની જોગવાઈ આ જ અનુચ્છેદ હેઠળ કરવામાં આવી છે। અનુચ્છેદ 17, અસ્પૃશ્યતા નાબૂદી, આઈએમપી અનુચ્છેદ છે। ભારતમાંથી અસ્પૃશ્યતા સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવે છે અને તેનું કોઈપણ સ્વરૂપમાં આચરણ કાયદાકીય ગુનો બને છે। ત્યારબાદ અનુચ્છેદ 19, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા। એમાં આ અનુચ્છેદ નાગરિકોને 6 પ્રકારની સ્વતંત્રતા આપે છે। વાણી અભિવ્યક્તિ, જેમાં પ્રેસની સમાવેશ કરાવી દેવામાં આવેલો છે, શાંતિપૂર્ણ ભેગા થવાનું, મંડળો સ્થાપવા, ભારતમાં હરવા ફરવા, રહેવા અને વ્યવસાય કરવાની સ્વતંત્રતા આપવામાં આવેલી છે। અનુચ્છેદ 21, જીવન જીવવાનો અને શારીરિક સ્વતંત્રતાનો અધિકાર। માં લખેલું છે વ્યાખ્યા, કાયદા દ્વારા પ્રસ્થાપિત પ્રક્રિયા સિવાય કોઈ પણ વ્યક્તિને તેના જીવન અથવા વ્યક્તિગત સ્વતંત્રતાથી વંચિત કરી શકાશે નહીં। આમ પ્રાઇવસીનો અધિકાર પણ સામેલ છે। અનુચ્છેદ ત્યારબાદ 21A આપેલો છે, એમાં લખેલું છે શિક્ષણનો અધિકાર, રાઇટ ટુ એજ્યુકેશન। 86મો બંધારણીય સુધારો 2002 દ્વારા ઉમેરેલા રાજ્ય 6 થી 14 વર્ષની ઉંમરના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ પૂરું પાડશે। ત્યારબાદ અનુચ્છેદ 23મો આપેલો છે, એમાં લખેલું છે માનવ વ્યાપાર અને વેટ પ્રથા પર પ્રતિબંધ, એટલે કે મનુષ્યને ખરીદી, વેચાણ અને કોઈની પાસેથી બળજબરીથી વગર વેતને કામ કરાવવાની વેઠ પ્રથા પર સંપૂર્ણ પ્રતિબંધ। ત્યારબાદ અનુચ્છેદ 24મો, બાળમજૂરી પર પ્રતિબંધ, જેમાં 14 વર્ષથી ઓછી ઉંમરના કોઈ પણ બાળકને કારખાના, ખાણ કે અન્ય જોખમી
રોજગારમાં રાખી શકાશે નહીં. અનુચ્છેદ 25 અંતઃકરણપૂર્વક ધર્મને માનવાની અને પ્રચાર કરવાની સ્વતંત્રતા. દરેક વ્યક્તિને પોતાનો ગમતો ધર્મ માનવાની, તેનું આચરણ કરવાની અને શાંતિપૂર્ણ પ્રચાર કરવાની સ્વતંત્રતા. અનુચ્છેદ 32 બંધારણીય ઇલાજોનો અધિકાર. મૂળભૂત અધિકારોના ભંગ બદલ સીધા સુપ્રીમ કોર્ટમાં જવાનો અધિકાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આ અનુચ્છેદને બંધારણનો આત્મા અને હૃદય કહ્યું છે. આ અંતર્ગત કોર્ટ 5 પ્રકારની રીટ જાહેર કરી શકે છે. ચોથો ભાગ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. એમાં 36 થી 51 અનુચ્છેદ 39 એ સમાન ન્યાય અને મફત કાનૂની સહાય. ગરીબ અને વંચિત નાગરિકોને આર્થિક અસમર્થતાના કારણે ન્યાય મેળવવામાં મુશ્કેલી ન પડે તે માટે મફત કાનૂની સહાયની જોગવાઈ. અનુચ્છેદ 40 ગ્રામ પંચાયતની સ્થાપના. રાજ્ય ગ્રામ પંચાયતોની સ્થાપના કરવા માટેના પગલાં ભરશે અને તેમને સ્થાનિક સ્વરાજ્ય તરીકે કાર્ય કરવા જરૂરી સત્તા આપશે. અનુચ્છેદ 44 સમાન નાગરિક ધારો યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ. રાજ્ય ભારતના સમગ્ર રાજ્ય ક્ષેત્રમાં નાગરિકો માટે એક સમાન સિવિલ કોડ, જેમાં લગ્ન, છૂટાછેડા, વારસાઈ અંગે સમાન કાયદો લાગુ કરવા પ્રયાસ કરશે. અનુચ્છેદ 45 બાળકો માટે પ્રારંભિક બાળપણની સંભાળ અને શિક્ષણ. 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના શિક્ષણ અને બાળપણની સંભાળ, દાખલા તરીકે આંગણવાડી માટેની જોગવાઈ. અનુચ્છેદ 50 ન્યાયતંત્રને કારોબારીથી અલગ રાખવું. રાજ્યની જાહેર સેવામાં ન્યાયતંત્ર પક્ષપાત વગર સ્વતંત્ર રીતે કામ કરી શકે તે માટે તેને કારોબારીથી અલગ રાખવામાં આવશે. અનુચ્છેદ 51 આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની અભિવૃદ્ધિ. ભારત વૈશ્વિક સ્તરે શાંતિ, સલામતી અને અન્ય દેશો સાથે સન્માનજનક સંબંધો જાળવવા માટે પ્રયત્નશીલ રહેશે. ભારતની વિદેશ નીતિનો પાયો. ભાગ 4 એ મૂળભૂત ફરજો. અનુચ્છેદ 51 મૂળભૂત ફરજો. 42માં બંધારણીય સુધારા 1973 દ્વારા સ્વર્ણસિંહ સમિતિની ભલામણથી ઉમેરાયેલા હાલમાં ભારતીય નાગરિકો માટે કુલ 11 મૂળભૂત ફરજો છે. દાખલા તરીકે બંધારણનું સન્માન, પર્યાવરણનું રક્ષણ વગેરે જેવી. છઠ્ઠો ભાગ છે એમાં રાષ્ટ્રપતિ, સંસદ, સુપ્રીમ કોર્ટનો સમાવેશ થાય છે. એમાં પેલો 52મો અનુચ્છેદ છે ભારતના રાષ્ટ્રપતિનું પદ. ભારતમાં એક રાષ્ટ્રપતિ રહેશે જેઓ દેશના પ્રથમ નાગરિક અને બંધારણીય વડા છે. 61મો અનુચ્છેદ રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા. જો રાષ્ટ્રપતિ બંધારણનું ઉલ્લંઘન કરે તો તેમને પદ પરથી હટાવવા માટે સંસદમાં ચાલતી વિશેષ પ્રક્રિયાને જોગવાઈ છે. અનુચ્છેદ 72 રાષ્ટ્રપતિની ક્ષમાદાનની સત્તા. રાષ્ટ્રપતિ પાસે ગુનેગારોની સજા માફ કરવાની અને ઘટાડવાની કે ફાંસીની સજાને સંપૂર્ણ રદ કરવાની ન્યાયિક સત્તા છે. 74મો અનુચ્છેદ રાષ્ટ્રપતિને સલાહ અને સહાય આપવા માટે એક મંત્રી પરિષદ રહેશે જેના વડાપ્રધાન રહેશે. રાષ્ટ્રપતિ સામાન્ય રીતે આ મંત્રીમંડળની સલાહ મુજબ કાર્ય કરે છે. 76મો અનુચ્છેદ ભારતના એટર્ની જનરલ. ભારત સરકારના સર્વોચ્ચ કાનૂની સલાહકાર, મુખ્ય સરકારી વકીલની નિમણૂકની જોગવાઈ. અનુચ્છેદ 79, 80, 81 જેમાં 79માં સંસદ, 80 રાજ્યસભા અને 81 લોકસભાની રચના. 79માં સંસદમાં રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભાનો સમાવેશ થાય છે. 80માં રાજ્યસભાની રચના છે જેમાં વધુમાં વધુ 250 એટલે કે 250 સભ્યોની નિમણૂકની વધુમાં વધુ 250 સભ્યો હોય છે જેમાં 12 રાષ્ટ્રપતિ દ્વારા નિમાયેલા હોય છે. અનુચ્છેદ 81 જેમાં લોકસભામાં 545 ઉમેદવારોની ચૂંટણી કરવામાં આવે છે. અનુચ્છેદ 85 સંસદના સત્રો, સત્રાવસાન અને વિસર્જન.
રાષ્ટ્રપતિ સંસદના સત્રો બોલાવે અને સમાપ્ત કરે છે. વડાપ્રધાનની સલાહથી લોકસભાનું વિસર્જન કરી શકે છે. બંને સત્રો વચ્ચે મહત્તમ 6 મહિનાનો જ ગાળો હોવો જોઈએ. અનુચ્છેદ 100 મતદાન પ્રક્રિયા અને કોરમ. ગૃહની કાર્યવાહી ચલાવવા માટે કુલ સભ્યોના ઓછામાં ઓછા 10% સભ્યો હાજર હોવા અનિવાર્ય છે. ઉપરાંત મત સરખા પડે ત્યારે લોકસભા અધ્યક્ષ નિર્ણાયક મત આપી શકે છે. 105 સંસદ અને સભ્યોના વિશેષ અધિકારો, જેમાં સંસદ સભ્યોને ગૃહમાં સંપૂર્ણ વાણી સ્વતંત્રતા છે અને તેમના વક્તવ્ય કે મત અંગે અદાલતમાં કોઈ ન્યાયિક કાર્યવાહી થઈ શકે નહીં. અનુચ્છેદ 108 સંસદની સંયુક્ત બેઠક, જેમાં વ્યાખ્યા છે ખરડા અંગે બંને ગૃહો વચ્ચે મતભેદ થાય ત્યારે રાષ્ટ્રપતિ સંયુક્ત બેઠક બોલાવે છે, જેની અધ્યક્ષતા લોકસભાના સ્પીકર કરે છે. અનુચ્છેદ 110 નાણાં ખરડો. નાણાં ખરડાની વ્યાખ્યા. કોઈ ખરડો નાણાં ખરડો છે કે નહીં તે નક્કી કરવાની આખરી અને અંતિમ સત્તા લોકસભાના અધ્યક્ષ પાસે છે. 112મો અનુચ્છેદ બંધારણમાં બજેટ શબ્દ નથી, તે વાર્ષિક નાણાકીય પત્રક તરીકે ઓળખવામાં આવે છે. જે આપણે બજેટ કહીએ છીએ એનો બંધારણમાં વાર્ષિક નાણાકીય પત્રક તરીકે ઓળખવામાં આવે છે. રાષ્ટ્રપતિ દર વર્ષે સંસદ સમક્ષ આગામી વર્ષના આવક ખર્ચનું પત્રક રજૂ કરશે. અનુચ્છેદ 123 રાષ્ટ્રપતિનો વટહુકમ બહાર પાડવાની સત્તા. જ્યારે સંસદના સત્રો ચાલુ ન હોય અને તત્કાલીન કાયદાની જરૂરિયાત ઊભી થાય ત્યારે રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે છે, જે કાયદા સમાન જ ગણાય છે. અનુચ્છેદ 124 સર્વોચ્ચ અદાલતની સ્થાપના. ભારતમાં એક સર્વોચ્ચ અદાલત રહેશે, તેની રચના, ન્યાયાધીશોની નિમણૂક અને લાયકાત અંગેની જોગવાઈ. અનુચ્છેદ 129 સુપ્રીમ કોર્ટ અભિલેખ ન્યાયાલય તરીકે એટલે કે નજીરી અદાલત તરીકે. સુપ્રીમ કોર્ટના તમામ ચુકાદાઓ કાયમી પુરાવા તરીકે સાચવવામાં આવે છે. તે પોતાના અવમાનના બદલ ગુનેગારને સજા કરવાની સત્તા ધરાવે છે. 137 નિર્ણયો કે આદેશોની પુનઃ સમીક્ષા. સુપ્રીમ કોર્ટ પોતાના જ આપેલા અગાઉના ચુકાદા કે આદેશોનું પુનઃઅવલોકન કરી શકે છે અને જરૂર જણાયે ફેરફાર કરી શકે છે. અનુચ્છેદ 143 સુપ્રીમ કોર્ટની સલાહ લેવાની રાષ્ટ્રપતિની સત્તા. રાષ્ટ્રપતિ કાનૂની કે જાહેર અગત્યના પ્રશ્નો પર સુપ્રીમ કોર્ટની સલાહ માગી શકે છે, પરંતુ તે સલાહ માનવા બંધાયેલા નથી. એકસો 148 ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક CAG કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ. કેન્દ્ર અને રાજ્યોના ખર્ચના હિસાબોનું ઓડિટ કરનાર દેશના સર્વોચ્ચ અધિકારી, જેને જાહેર નાણાંના રક્ષક કહેવામાં આવે છે. ભાગ 6 રાજ્યો, જેમાં રાજ્યપાલ, એડવોકેટ જનરલ અને હાઈકોર્ટનો સમાવેશ કરવામાં આવેલો છે. અનુચ્છેદ 153માં રાજ્યોના રાજ્યપાલની નિમણૂક એટલે કે એના પદની જોગવાઈ કરવામાં આવેલી છે. દરેક રાજ્ય માટે એક રાજ્યપાલ રહેશે. બંધારણીય સુધારા મુજબ એક જ વ્યક્તિ 2 કે તેથી વધુ રાજ્યોના રાજ્યપાલ તરીકે નિયુક્ત થઈ શકે છે અને તેની નિમણૂક 155 હેઠળ કરવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્વારા. અનુચ્છેદ 165 રાજ્યોના એડવોકેટ જનરલ. જેમ દેશમાં કેન્દ્ર લેવલે એટર્ની જનરલ હોય છે, એમ રાજ્યમાં એડવોકેટ જનરલ હોય છે. ત્યારબાદ 213 એમાં રાજ્યપાલની વટહુકમ બહાર પાડવાની સત્તા. તો જેમ રાષ્ટ્રપતિને 123 હેઠળ છે વટહુકમ બહાર પાડવાની સત્તા, એવી રીતે 213 હેઠળ રાજ્યપાલની વટહુકમ બહાર પાડવાની સત્તા છે. 214 રાજ્યો માટે ઉચ્ચ અદાલતો હાઈકોર્ટની સ્થાપના અંગે જોગવાઈ. અનુચ્છેદ 226 હાઈકોર્ટની રીટ બહાર પાડવાની સત્તા. અને કેન્દ્ર રાજ્ય સંબંધો અને નાણાકીય જોગવાઈઓ.
એમાં અનુચ્છેદ 249 રાજ્ય સૂચિના વિષય પર કાયદો બનાવવાની સંસદની સત્તા. જો રાજ્યસભા 2/3 બહુમતી ઠરાવ પસાર કરે કે કોઈ વિષય રાષ્ટ્રીય મહત્વનો છે તો સંસદ તે રાજ્ય સૂચિના વિષય પર કાયદો બનાવી શકે છે. અનુચ્છેદ 262 આંતરરાજ્ય નદી જળ વિવાદનો ઉકેલ. 2 કે તેથી વધુ રાજ્યો વચ્ચે પાણીની વહેંચણી કે નદીના વિવાદ અંગે ન્યાયી નિર્ણય કરવા માટે સંસદ વોટર ટ્રિબ્યુનલની સ્થાપના કરી શકે છે. અનુચ્છેદ 263 આંતરરાજ્ય પરિષદ. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે યોગ્ય સમન્વય અને સહકાર સાધના માટે રાષ્ટ્રપતિ આંતરરાજ્ય પરિષદની રચના કરી શકે છે. અનુચ્છેદ 266 સંચિત નિધિ. કેન્દ્ર અને રાજ્યોની મુખ્ય તિજોરી જેમાં તમામ કરવેરા અને સરકારી આવક જમા થાય છે. સંસદની મંજૂરી વગર આમાંથી નાણાં ઉપાડી શકાતા નથી. અનુચ્છેદ 267 જેમાં અચાનક આવી પડતી કુદરતી આફતો કે અણધાર્યા ખર્ચ માટે રાષ્ટ્રપતિ હસ્તક રાખવામાં આવતું વિશેષ ભંડોળ. અનુચ્છેદ 279 જીએસટી પરિષદ. 101માં સુધારા 2016માં ઉમેરાયેલ વસ્તુ અને સેવા કરના દરો નક્કી કરવાની સર્વોચ્ચ સંસ્થા જેના અધ્યક્ષ કેન્દ્રીય નાણામંત્રી હોય છે. અનુચ્છેદ 280 નાણાં આયોગ. રાષ્ટ્રપતિ દ્વારા દર 5 વર્ષે નાણાં આયોગની રચના થાય છે જે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે આવકની વહેંચણી નક્કી કરે છે. અનુચ્છેદ 300A મિલકતનો અધિકાર. જે અગાઉ મૂળભૂત અધિકાર હતો એને 44માં બંધારણીય સુધારા 1978 દ્વારા મિલકતના અધિકારને મૂળભૂત અધિકારમાંથી હટાવી આ અનુચ્છેદ હેઠળ માત્ર કાનૂની અધિકાર બનાવવામાં આવ્યો છે. ત્યારબાદ સ્થાનિક સ્વરાજ્યની સેવાઓ ચૂંટણી પંચ. અનુચ્છેદ 243 પંચાયતો અને નગરપાલિકાઓ. એમાં 73મો અને 74માં સુધારા દ્વારા ગ્રામ પંચાયત અને નગરપાલિકાને બંધારણીય દરજ્જો આપી વિગતવાર જોગવાઈઓ કરવામાં આવી છે. જેમાં અનુચ્છેદ 243A થી 243Z સુધી સમાવેશ કરવામાં આવેલો છે. અનુચ્છેદ 315 જાહેર સેવા આયોગ. જેમાં યુપીએસસી અને જીપીએસસી ગુજરાત માટે છે, બાકી પીએસસી આવે જેમાં પછી અલગ અલગ રાજ્યનો લાગુ પડે, જેમ ગુજરાતમાં જીપીએસસી છે. અનુચ્છેદ 324 ચૂંટણી પંચ. દેશમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, સંસદ, વિધાનસભાઓની ચૂંટણીઓ સ્વતંત્ર, મુક્ત અને ન્યાયી રીતે કરાવવા માટે એક સ્વાયત્ત ચૂંટણી પંચની જોગવાઈ. અનુચ્છેદ 330 થી 332 લોકસભા અને વિધાનસભાઓમાં એસસી એસટી માટે અનામતની જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યારબાદ અનુચ્છેદ 338 રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ એનસીએસસી અને 338A એમાં રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ એસટી. 89માં બંધારણીય સુધારા 2003 દ્વારા ખાસ અનુસૂચિત જનજાતિઓ એસટીના હિતોના રક્ષણ માટે અલગ આયોગ બનાવવામાં આવ્યું. અનુચ્છેદ 338B રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ. જેમાં 102માં સુધારા 2018 દ્વારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે ઓબીસી માટે આયોગ બંધારણીય સ્વીકૃત આપવામાં આવી છે. અનુચ્છેદ 340 પછાત વર્ગોની સ્થિતિ તપાસવા માટે આયોગ. રાષ્ટ્રપતિ પછાત વર્ગોની મુશ્કેલીઓનો અભ્યાસ કરવા આયોગની નિમણૂક કરી શકે છે. દાખલા તરીકે કાકા કાલેલકર કમિશન અને મંડલ કમિશન આ હેઠળ રચાયા હતા. અનુચ્છેદ 343 ભારત સંઘની સત્તાવાર રાજભાષા હિન્દી અને લિપિ દેવનાગરી રહેશે. સત્તાવાર કાર્યો માટે અંકોનું આંતરરાષ્ટ્રીય સ્વરૂપ માન્ય રહેશે.
અનુચ્છેદ 350 પ્રાથમિક તબક્કે માતૃભાષામાં શિક્ષણ. ભાષાગત લઘુમતી ધરાવતા વર્ગોના બાળકોને પ્રાથમિક શિક્ષણ પોતાની માતૃભાષામાં જ મળી રહે તે માટે અનુકૂળતાઓ પૂરી પાડવાની રાજ્યની ફરજ. 351 હિન્દી ભાષાના વિકાસ માટે માર્ગદર્શિકા. કેન્દ્ર સરકાર હિન્દી ભાષાનો પ્રચાર વધારવા અને તેના વિકાસ માટે વિશેષ માર્ગદર્શન સિદ્ધાંતો જાહેર કરશે જેથી તે ભારતની વિધાનસભા સંસ્કૃતિની અભિવ્યક્તિનું સશક્ત માધ્યમ બની શકે. ત્યારબાદ કટોકટી અંગેની જોગવાઈઓ કરવામાં આવેલી છે 352 થી 360 સુધી. તો આમાં 3 મુખ્ય કટોકટી છે, જેમાં પહેલી છે 352 હેઠળ રાષ્ટ્રીય કટોકટી જે યુદ્ધ, બાહ્ય આક્રમણ કે સશસ્ત્ર બળવાના કારણે દેશની સુરક્ષા જોખમાય ત્યારે રાષ્ટ્રપતિ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી શકે છે. ત્યારબાદ અનુચ્છેદ 356 રાષ્ટ્રપતિ શાસન. જ્યારે કોઈ રાજ્યનું તંત્ર બંધારણીય જોગવાઈઓ મુજબ ચાલવા સક્ષમ ન હોય ત્યારે રાજ્યપાલના અહેવાલના આધારે રાષ્ટ્રપતિ ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકે છે. અનુચ્છેદ 360 ત્રીજી જે નાણાકીય કટોકટી છે, દેશની આર્થિક સ્થિરતા કે શાખ જોખમમાં મુકાય ત્યારે રાષ્ટ્રપતિ નાણાકીય કટોકટી લગાવી શકે છે, જેમાં ભારતમાં હજુ સુધી એક પણ વાર આ કટોકટી લાદવામાં આવી નથી. ત્યારબાદ બંધારણીય સુધારા માટેની જોગવાઈ છે જે ભાગ 20માં આપેલી છે. એમાં એક જ અનુચ્છેદ છે 368 હેઠળ બંધારણમાં સુધારો કરવાની સત્તા જે દક્ષિણ આફ્રિકામાંથી લેવામાં આવેલી છે. તો આટલા આઈએમપી અનુચ્છેદ હતા.